બોલવા માટે ઘણી બધી તૈયારીઓ કરી હતી. હવે વાંધો નહીં આવે. મારો છેલ્લો વારો એટલે મને કોન્ફિડન્સ આવી ગયો કે હવે કંઈ વાંધો નહીં આવે. અહીંયા ઉપસ્થિત આપણી સેન્ટર શાળાના આચાર્ય શ્રી જીવ્યાસભાઈ સાહેબ, સીઆરસી દિનેશભાઈ સાહેબ, એસએમસી અધ્યક્ષ દિનેશભાઈ, પૂર્વ આચાર્ય લાગણીને માન આપીને અહીંયા આવેલા ઠક્કર સાહેબ, મારો સ્ટાફ, મારા મિત્ર એવા અલ્કેશભાઈ, શ્રીમતી કલ્પનાબેન, શ્રીમતી પ્રેમિલાબેન, શ્રીમતી કલ્પાબેન. અમને એવું લાગતું કે સ્ટેજ ઉપરથી જ્યારે પણ બોલવાનું થાય તો અલ્કેશભાઈ બોલતા, પણ ના બોલવાવાળા અમારા વિષ્ણુભાઈ પ્રજાપતિ સાહેબ, અમારા પૂર્વ વિષ્ણુભાઈ ચૌધરી સાહેબ, અને હાલ જોરદાર સભાને કનેક્ટ કરવાવાળા એવા વીકે, અમે વીકેથી બોલાવીએ પણ વિષ્ણુભાઈ ચૌધરી સાહેબ, શ્રી રવિભાઈ સાહેબ, આમ તો આઠમાની બેચના વિદ્યાર્થીઓ. સ્પીચ ખરાબ થાય મને ગમે નહીં, પણ કેવું પડે. મારી સાતમાની બેચની વિદ્યાર્થી અને મધ્યાહન ભોજનની ત્રણેય બહેનો અને એમડીએમ રમેશભાઈ. એક મિનિટ, હું ઊંડો શ્વાસ લઈ લઉં. બોલવાનું જ છે, બોલવાનું જ છે, છેલ્લી પણ છે. આટલું બધું કરવાની કોઈ જરૂરિયાત નથી, કારણ કે હું બધાએ મારા વિશે ઘણું બધું કહી દીધું. પણ જ્યારે 2017ની અંદર હું અહીંયા આવ્યો ત્યારે અહીંયા લખેલું વાક્ય હજી પણ છે કે કેળવણી એક જીવન જીવવાની કળા છે. બહારથી ઘણો એવો કઠોર દેખાવ છું, બોલવામાં પણ કઠોર છું, વાક્યો થોડા કદાચ અઘરા પડે, મારા બોલવાનું થોડું ધીમું હોય છે, ધીમા સ્વરે બોલવાની આદત છે અને બહુ ઓછું બોલવાની આદત પણ છે. પણ જે સમયે બોલવું એ સ્પષ્ટ બોલવાની થોડી આદત છે. એટલે શરૂઆત મધ્યાહન ભોજનથી કરીશ કે મધ્યાહન ભોજનના ત્રણેય બહેનો, મેં ઘણી શાળાઓની અંદર મધ્યાહન ભોજન અને એની રસોઈ જોઈ છે. જ્યાં પણ જાઉં ત્યાં કંઈક નવું નિરીક્ષણ કરવાની આદત છે. તો મને એવું નથી કે આપણી શાળાની બહેનો છે એટલે બહુ સારું બનાવે એવું, કે હું મારી શાળાનો વખાણ કર્યું એવું નથી. પણ મધ્યાહન ભોજનનું રસોઈ એ સૌથી સારી રસોઈ એ આપણી શાળાની છે. બીજે બધે પણ સારી હશે, પણ મને સૌથી સારું અહીંયાનું ગમ્યું. બાકી બહારનું ભોજન હું જલ્દી કંઈ લેતો નથી, પણ તોય મધ્યાહન ભોજનનો સ્વાદ અવશ્ય ચાખીએ છીએ. એવી રીતે આગળ વાત કરીએ તો એસએમસીના અધ્યક્ષ દિનેશભાઈ, જ્યારે પણ એમના કોઈ પણ કામ માટે બોલાવવા માટે તો હંમેશ આપણા માટે તૈયાર રહેતા એવા દિનેશભાઈનો આભાર માનીએ છીએ. રમેશભાઈ ઠક્કર સાહેબ, આમ તો તાલુકાની અંદર જેમ મારા વિશે કીધું એવું એમના વિશે કહું કે બહુ કડક છાપ એમની, પણ મને કે મારા સ્ટાફને એવું લાગતું નથી કે અમને કોઈ પણ જગ્યાએ એવા કડક પડ્યા હોય. અમારી જોડે તો એકદમ મસ્તી જ રહેવાવાળા હશે. કોઈ વહીવટી બાબતો એમાં કંઈ વાંધો નથી, બાકી આમ રહેવાની દ્રષ્ટિએ જોરદાર રહેવાવાળા. એટલે તો અહીંથી ગયા પણ તો પણ અમે પ્રવાસ એમની જોડે કર્યો, કંઈક હશે ત્યારે જ એમની જોડે પ્રવાસ કર્યો છે. એમ તો કંઈ નહીં હોય એવું તો નહીં હોય. પ્રવાસ એમની જોડે કર્યો. વિષ્ણુભાઈ ચૌધરી સાહેબ ઉર્ફ વીએસ સાહેબ,
આ શાળામાં આવ્યો એટલે પહેલામાં પહેલો ઉષ્માભર્યું સ્વાગત કરનાર વ્યક્તિ હોય તો વિષ્ણુભાઈ ચૌધરી સાહેબ હતા, આપણા પૂર્વ વિષ્ણુભાઈ, જેમને હાથ મિલાવીને સ્વાગત કરી દીધું. એટલે પહેલું સ્વાગત એમને મારું કર્યું હતું આ શાળાની અંદર. અને આમ તો વિષ્ણુભાઈ ચૌધરી ના કહેવાય પણ ડૉક્ટર વિષ્ણુભાઈ કહેવાય. આપણે બધા જાણીએ છીએ કે વિષ્ણુભાઈ પોતે પીએચડી કરેલ છે, પૂર્ણ કરેલ છે. મારી શાળાની ત્રણેય બહેનો વડીલ કહેવાય, કારણ કે શાળાની અંદર રવિભાઈને છોડીને સૌથી નાની ઉંમરનો વ્યક્તિ હોઉં તો હું છું આ શાળાની અંદર. અને મારી વિદાય થઈ ગઈ બાજુની શાળાની અંદર. પણ ત્રણેય બહેનો, આમાં કલ્પનાબેન તો અમારી જોડે કાર્યની અંદર, બહેનોને આ ઉંમર વિશે વાત ના કરાય, પણ તો એ કલ્પનાબેન એટલે અમારા બધા કરતાં મોટા છે, ઘણા બધા. પણ કાર્ય કરવાની એટલી ક્ષમતા કે એક ટાઈમ એવું થઈ જાય કે આપણે નહીં કરી શકીએ. બહુ ફાસ્ટ કોઈ પણ કામ હોય તો એ પહેલાં પૂરું કરી દે. અને કોઈ પણ રમતો થાય તો એની અંદર એના ભાગ લે જ અવશ્ય. અને શરૂઆતમાં મને નથી ખબર, પણ એક દાડો મેં માસ્ટર જોયું અને જન્મ તારીખ જોઈ એટલે મને એવું થયું કે ના, કંઈક ફેરફાર છે. જન્મ તારીખમાં કદાચ ભૂલ હોવી જોઈએ, પણ એવું નથી. જોરદાર એક્ટિવ બેન છે. અને પ્રેમીલાબેન ને અલ્પાબેન, કદી મેં રૂમની બહાર એમને જોયા જ નથી. કદાચ એમની જોડે હમણાં છેલ્લા વર્ષોમાં એવું થયું કે ભાઈ છેલ્લા વર્ષોમાં આ બાજુ હું આવ્યો, બાકી હું આ બાજુ આવતો પણ નહોતો. એટલે બેને કીધું એ પ્રમાણે કોઈની જોડે કદાચ 6 મહિના સુધી કોઈની જોડે વાત કરી નથી. અત્યારે તો પૂરેપૂરી નિખાલસથી વાત કરીએ છીએ, પણ એ વખતે એવું હતું જ વાતાવરણ. અને આમ જોઈએ તો ફ્લુઅન્ટલી બોલવાનું, સીધે સીધું બોલવાની આદત નહીં. પણ આજે સ્ટેજ ઉપર બેઠા પછી એવું થયું કે આ ક્ષણ બહુ અઘરી હતી. માતૃશાળાની કદાચ છેલ્લી 5 મિનિટ હશે, કારણ કે હું ઊભો થયો ત્યારે 16:50 થઈ હતી. એટલે આ માતૃશાળા કહેવાય મારી. અહીંયા 9 વર્ષ પૂર્ણ થયા. 9 વર્ષનો આંકડો મારા માટે એમ કંઈક નવું કહેવાય. 9મા મહિનાની અંદર 9 વર્ષ, 9 આચાર્યો મારી જોડે બદલાઈ ગયા. અમે ના બદલાયા, પણ 9 વર્ષમાં 9 આચાર્ય બદલાઈ ગયા. 9મો મહિનો છે, 9 વર્ષ અહીંયા પૂર્ણ થયા, બરાબર. અને 9 વર્ષની જેમ નવી જ શાળાની અંદર જવાનું છે. અને વિજ્ઞાનનો સાહેબ છું એટલે એક વાત કરીશ કે માતાના ગર્ભની અંદર બાળકનું સ્થાન 9 મહિનાનું હોય છે. અને એવી જ રીતે આ મારી માતૃશાળા, તો માતૃશાળાની અંદર પણ મને 9 વર્ષ થયા. એટલે એ પણ એક જોગાનું જોગ 9નો આંકડો છે. તો મારા માટે એક સારી વસ્તુ છે કે ભાઈ બધી જ વસ્તુ 9ના આંકડે પૂર્ણ થયું. અને એવી જ રીતે વિષ્ણુભાઈ પ્રજાપતિ સાહેબને કેમ ભૂલી શકાય, કારણ કે વિજ્ઞાનનું જેટલું કામ મેં નથી કર્યું એટલું મારું કામ એમને કરેલું છે. છેલ્લે પેપરો એના પૂરા કરાવડાવ. બહેનો કે નિકુંજભાઈ એટલે એકદમ ધીમે ધીમે ચાલવાવાળા, પણ બધું કામ પણ ધીમે ધીમે જ કરવાવાળા. કદાચ રહી જાય ચાલે, બાકી કોઈ બાબતની ઉતાવળ નહીં કરવાની. એટલે હાલે હું ઉતાવળ નહીં કરું, કારણ કે પછી બીજી વખત મોકો નહીં મળે મને અહીંયા આવવાનો કે આવી રીતે બોલવાનો. આજે છેલ્લી ક્ષણનો મારો હક છે, પછી હું આવીશ ખરો, પણ મહેમાન તરીકે આવો હક નહીં કરી શકું. હલકી ફુલકી છે મારાથી કંઈ નહીં કહી શકાય, કારણ કે
જેમ કીધું ને એમ માતાના ગર્ભની અંદર સાત લેયરો હોય છે, તો આ સાતે સાત લેયરો માનું એક લેયર અલ્કેશભાઈ પણ હતું. મહેશભાઈ સાહેબ એ હું નહીં પણ આખો સ્ટાફ ના ભૂલી શકે. એમને પણ બોલાયા હતા પણ તબીબી કારણસર એ આવી શક્યા નથી, પણ એમને હું ચોક્કસ યાદ કરીશ. જ્યારે હું અહીંયા લાગે તો એવા જ સમયની અંદર એક વિકટ પરિસ્થિતિની અંદર પણ મહેશભાઈએ મારી અંગત બાબતની અંદર મહેશભાઈ સાહેબે સાથ આપ્યો હતો. રાતના 2 થી 2:30 વાગે અમે ઘરે આવ્યા હતા. એ કદાચ બાબત હું અને મહેશભાઈ પોતે જ જાણીએ છીએ. અને મહેશભાઈ વિશે હમણાં બધાનો એવી લાગણી છે, કારણ કે ઘણી વખતે એવું કહેતા હોય છે કે ભાઈ તમારા બધાના મોઢે મહેશભાઈનું નામ વધુ વખત આવે, પણ મહેશભાઈના કામ જ એવા છે કે આવે. રમેશભાઈ ઠક્કર સાહેબને પણ એનો ખાસ અનુભવ છે કે જ્યારે 3 ફેઝનું મીટર નાખવાનું હતું ત્યારે આર્થિક મદદ મહેશભાઈ સાહેબે જ કરી હતી. એટલે મહેશભાઈને હું ક્યારેય નહીં ભૂલી શકું, ભલે અહીંયા હાજર નથી. પણ હવે બધું ગોઠવેલું પૂરું થઈ ગયું. આયશા, ભૂમિ,